સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરા જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો। આ સાથે 4 નવા તાલુકાઓ ઓગળ, ધરણીધર, રાહ અને હળાદ પણ અસ્તિત્વમાં આવ્યા। થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરી અસ્તિત્વમાં આવી। સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બોડી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી। નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન 2 તાલુકા ઢીમા અને રાહ મળી કુલ 8 તાલુકાનો સમાવેશ। નવનિર્મિત જિલ્લામાં 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડા તથા 9,78,840 વસ્તીનો સમાવેશ। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન 2 તાલુકા, ઓગણ અને હળાદ મળી કુલ 10 તાલુકાનો સમાવેશ। સરકારશ્રીએ વાવથરા જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન જે તેરૈયાની નિમણૂક કરી છે। સુપરફાસ્ટ VT ન્યૂઝ સાથે હાર્દિકસિંહ રાજપૂત, થરાદ। આજે વિજયાદશમીનો દિવસ અને ગાંધી જયંતિ બંને છે। આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રાહ તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે। આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને થરાદનું સપનું હતું જ્યારે આપણે ફોર્મ ભર્યું હતું કે થરાદ દિવસે આપ શું કહેશે? તે દિવસે મેં કહ્યું હતું કે આઝાદીને પત્રકાર મિત્રો કે ન થયું હતું હશે। આજે કહું છું, પ્રજાની આકાંક્ષા હતી, પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે। એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો પુનઃ આભાર માનું છું। વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે, પ્રથમ લોકોને કયો પ્રાયોરિટી હશે, લોકોના કામ થશે? સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવો। આ કામ 1-2 દિવસનું નથી। જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે, એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો, નવા સ્ટાફનું વેકમ મંજૂર કરાવવાનું, બધું રેકોર્ડ છે એને અલગ વિભાજિત કરીને ઠીક કરવાનું, આ બહુ લાંબી પ્રક્રિયા છે। આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી, એના માટે મહિનાઓ લાગશે। એ માટે 2 દિવસમાં થઈ જાય એવું નહીં થાય। બધું કામે આપણે લાગશું, પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ। અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ। અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે થરાદથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય, એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે। ઘણા સપનાઓ છે પણ આજે બધા નહીં, કોઈ સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વચ્ચે મૂકીશ। હા, આજે રાને પણ તાલુકોની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે। ધરણીધર જે સીમાવર્તી ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગળ અને હળાદ તે પણ બંને તાલુકાઓ આજથી જ ચાલુ થાય છે। ઓકે, આજના વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી
સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે. સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે. આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રી શ્રી ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટર શ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આદરણીય એસપી શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે. ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબની અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું. એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય. આદરણીય શંકરભાઈ સાહેબની કેટલાય ટાઈમથી માગણી હતી, એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય. મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણેનું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર્જ સંભાળી લીધું છે, હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે, એમની ટીમ છે, ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે. સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે. હજી એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું. આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ, સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે. સાહેબ, વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું છે? સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું તે મંજૂર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે 25,000થી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની છે.